જીવનના એ બુક્સમાં પહેલા પાના ઉપર એક સૂત્ર લખી રાખો, ક્રોધમાં ક્યારેય કોઈ નિર્ણય ન કરવો અને અતિશય હરખમાં કોઈ દી કોઈને વચન ન આપવું. આ બે સૂત્રો લખવા તમારે. નહીં તો માણસ ક્રોધમાં હું આમ કરી નાખે, હું તેમ કરી નાખે, અને અતિશય આનંદમાં આવી જાય તો આપણે આપી દઉં જાવ, પછી મેળ ન હોય. હરખમાં કોઈ દિવસ વચન ન આપશો અને દુઃખ ક્રોધમાં ક્યારેય પણ કોઈ નિર્ણય ન કરી લેશો. આ બે સમય એવા છે કે તમને થાપ ખવડાવી દેશે. એટલા બધા આવેશમાં આવીને એવું કામ કર્યું, પણ પછી મળ્યું શું? પછતાવા સિવાય કશું જ નહીં. માટે ક્યારેય પણ વિચાર્યા વગરનું કોઈ કામ ન કરશો. बचन दिया सोचा नहीं होगा क्या परिणाम, सोच समझ कर कीजिए जीवन में हर काम. વિચાર્યા વગરનું કામ ન કરશો ક્યારે. વિચાર્યા વગરનું કામ કરશો તો પછતાવા સિવાય કઈ મળશે નહીં. પછતાવો જ મળશે. અને બન્યું દ્રૌપદીના 5 દીકરાઓ મરાઈ ગયા. વહેલી સવારમાં મા એને જગાડવા ગઈ દ્રૌપદી. 5 દીકરાઓના ધડ જોયા, મસ્તક વિહોણા. અતિશય દુઃખી થયા છે. ભગવાન પાંડવોને લઈને આવ્યા છે. આ બધી જ ઘટનાને જોઈને અર્જુને પૂછ્યું, આ કોણે માર્યા દીકરાઓને? દ્રૌપદી રડતા રડતા બોલ્યા છે, મને ખબર નથી કોણે માર્યા, પણ જેણે કર્યું એને ખોટું કર્યું છે. ખોટું કર્યુંનો અર્થ એટલે એને એવું બતાવ્યું છે દ્રૌપદીજીએ કે જેણે કર્યું એને ખોટું કર્યું, એટલે કે જેણે માર્યા એને ઊંઘમાં માર્યા છે, એ ખોટું કર્યું છે. મારી નાખવાતા તો જીવતા મારવાતા, એને જાગ્રત અવસ્થામાં મારવાતા, કે જેથી કરીને મારા દીકરાઓ મરવા સમયે ભગવાનને યાદ કરતા હોત. દ્રૌપદીજીએ બહુ સુંદર વાક્ય કહ્યું છે કે દીકરાઓ મરી ગયા એનું દુઃખ નથી, મારા દીકરા ઊંઘમાં મરી ગયા ને એનું દુઃખ છે. આપણે થાય માને દુઃખ ન થાય દીકરા મરી જાય તો? દીકરાઓ રે મરેલા જોઈને માને દુઃખ ન થયું? માને દુઃખ થાય, પણ માએ અહીંયા જે વાત કરી છે ને એ આપણા બધાને ઉપદેશ આપ્યો છે કે ધીરજ બહુ હતી એનામાં, સ્વીકારવાની વૃત્તિ બહુ હતી. આ સંસારમાં આવે છે એ જાય તો છે જ. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જન્મે એ મરે છે, એમાં સંશય નથી. મરણ તો થવાનું જ. પછી તો અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે. દીકરાના હત્યારાને પકડવા જાય છે. ભગવાનને પૂછ્યું કોણે માર્યા મારા દીકરાઓને? કહ્યું કે તારા ગુરુના દીકરા અશ્વત્થામાએ માર્યા છે. અશ્વત્થામાની હારે યુદ્ધ કરી અને બાંધી દોરડાથી રથની પાછળ ઢસડતા ઢસડતા લઈ આવે છે. દ્રૌપદીની સામે લઈને આવ્યા. લે તારા 5 દીકરાના હત્યારાને પકડીને લાવ્યો છું, હમણાં આપણે મસ્તક ઉતારીને એનું માથું વાઢી લઈએ. 5 દીકરાના હત્યારાને લાવ્યો છું શબ્દ સાંભળ્યા અને દ્રૌપદીજી આંખો ખોલીને આમ જુએ છે કે તો અશ્વત્થામા છે. 2 હાથ જોડીને પગે લાગ્યા છે. અર્જુન કહે છે તું કોને પગે લાગે છે? આ તારા દીકરાઓને મારનારો છે. રડતા રડતા દ્રૌપદીજી બોલ્યા છે, ઉવાચ ચાસહંતસ્ય બંધનાનયનં સતી મુચ્યતામેષ બ્રાહ્મણો નિતરા.
તો મને છોડી દો. એક વાર નહીં, 2 વાર બોલ્યા છે, મુશ્ચતામ મુશ્ચતામ એશ, અને છોડી દો તમે. અરે તું કોને છોડવાની વાત કરે છે? તારા દીકરાને મારનારો છે. દ્રૌપદી બોલ્યા છે, ભલે મારા દીકરાઓને મારનારા રહ્યા, પણ છે તો બ્રાહ્મણ. બીજું, ગુરુનો દીકરો છે. ત્રીજું, ગુરુની અનુપસ્થિતિમાં એનું પ્રતિનિધિત્વ કરતો એમનું સંતાન. અને મારશો નહીં, બ્રહ્મ હત્યાના અધિકારી બનશો. આને ન મારો. અને મારીને તમે બ્રાહ્મણના બ્રહ્મ હત્યા કરશો. અર્જુને ભગવાનને કીધું, પ્રભુ કરું શું હવે? જો મારું તો બ્રહ્મ હત્યા થશે, નહીં મારું તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે. ભગવાને કીધું કે અર્જુન, મારવાનો અર્થ એવો નથી કે જીવથી મારી નાખી એને જ માર્યા કહેવાય. જે માણસ પ્રતિષ્ઠિત છે, જેને પોતાની આબરૂ બહુ વાલી છે, એને જાહેરમાં ખાલી અપમાનિત કરી દો ને તોય મૃત્યુ દંડ જેવી સજા છે. એ પછી જીવન જીવે, પણ એ મર્યા જેવું જીવન જીવે. પછી એના ચહેરા ઉપર તમને આમ રોશની ન દેખાય કોઈ દિવસ. 1000 લોકો તમને પગે લાગે અને એક માણસ આવીને તમને તુકારો કરી જાય ને 1000ની વચ્ચે, એટલે એ તમારું જીવન પછી જીવા જેવું ન રહે. પરમાત્માએ કહ્યું, બ્રાહ્મણ વધને પાત્ર નથી. તારે જેમ કરવું એમ તું કર, પણ મને ગમે એવું કર. પછી તો ભાગવતજીમાં લખ્યું છે કે અશ્વત્થામાના કપાળમાં મણી હતો, એ મણી કાઢી લીધો, માથાના વાળ ઉતારી લીધા, અપમાનિત કરીને એને છોડી મૂકે છે. પરમાત્મા પોતે દ્રૌપદીના 5 દીકરાઓનો અગ્નિદાહ સંસ્કાર કરાવી અને ભગવાન દ્વારિકા જવા તૈયાર થયા તો એક સ્ત્રી આવી અને પરમાત્માના પગ પકડી પરમાત્માને પગે લાગીને કહે, પાહિ પાહિ મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. ભગવાન, મને બચાવી લો. મારું મૃત્યુ થઈ જાય તો ભલે થાય, પણ મારા ગર્ભમાં રહેલા બાળકને બચાવી લો. પાંડવોના દીકરા અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાજી હતા. અને એ ઉત્તરાજીએ ભગવાનને સ્તુતિ કરી, મારા ગર્ભમાં બાળક છે ને બચાવી લ્યો. મામે ગર્ભો નિપાત્યતા, મારા ઉદરસ્થને તમે બચાવી લો. અશ્વત્થામા મારી નાખશે. ભગવાન ઉત્તરાના ઉદરમાં ગયા. અશ્વત્થામાએ જે બ્રહ્માસ્ત્ર ચડાવ્યું હતું એનાથી રક્ષા કરી અને પરમાત્મા ફરી પાછા બહાર આવ્યા. ભગવાન ચાલતા થયા તો બીજી એક માં આવીને ભગવાનને પ્રાર્થના કરે છે. પરમાત્માને પ્રાર્થના કરી ફૈબાએ, પ્રભુ રોકાઈ જાઓ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. ભગવાન આપ રોકાઈ જાઓ. અરે ફૈબા, તમે મને પગે લાગો છો? મારે તમને પગે લાગવું જોઈએ, એના બદલે તમે મને પગે લાગો યોગ્ય નથી. ફૈબાએ કહ્યું કે પ્રભુ, હું મારા ભાઈના દીકરા, મારા ભત્રીજાને નહીં, હું આ સંસારના આધારને પગે લાગુ છું. હું પરમાત્માને પગે લાગુ. હું તમને ઓળખી ગઈ છું, તમે રોકાઈ જાઓ.
ફૈબાએ પણ બહુ સ્તુતિ કરી ભગવાનને, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. પરમાત્મા રોકાયા છે, પણ માં કુંતા માટે નહીં, દ્રૌપદી માટે નહીં, ઉત્તરા માટે નહીં, પાંડવો માટે નહીં. પરમાત્મા રોકાયા એના દાસ માટે. પરમાત્મા એના ભક્ત માટે રોકાયા છે. ભગવાનના ભક્ત હતા દાદા ભીષ્મ, અને ભીષ્મને વચન આપ્યું હતું કે તમારા મૃત્યુના સમયે હું તમને દર્શન દેવા આવીશ. કારણ કે ભીષ્મને જ્યારે ભગવાને કીધું કે માગો તમારે શું જોઈએ છે, તો ભગવાન પાસે માગ્યું સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યમ પ્રસન્નઃ સર્વલોચનો લસન મુખાંબુજો ધ્યાનપ્રતશ્ચતુર્ભુજ. ભગવાન તમે રોકાઈ જાઓ. ભગવાને પૂછ્યું ક્યાં સુધી? ક્યાં સુધી રોકાવ દાદા હું? તો કહે છે કે જ્યાં સુધી અમારું શરીર છૂટી ન જાય ત્યાં સુધી. સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતામ. જુઓ ભગવાનના ભક્તની તાકાત જુઓ. ભગવાનને કહે છે હે ઉભા રહો, મારી આજ્ઞા છે. ભગવાને કીધું ક્યાં સુધી? તો કે હું મરી ન જાઉં ત્યાં સુધી. કલેવરમ, મારું શરીર છૂટી ન જાય ત્યાં સુધી. અને ઉભા રહ્યો ને તો જેમ તેમ નહીં હો, તો પ્રસન્ન હાસારુણ લોચનો લસન, પ્રસન્ન થઈને, જેવી તેવી રીતે નહીં. ન કે ઘણા લોકો કામ કરે પણ એનું મોઢું જોયા જેવું હોય. તમને બધા મારી પ્રાર્થના છે, જે કામ કરો ને એ પ્રસન્ન થઈને કરવું. પ્રસન્ન થઈ જાવ. એમાં નિષ્ફળતા મળે તો પ્રસન્ન રહેવું. ગમે તે કામ કરો પ્રસન્ન થઈને. ચતુર્ભુજ નારાયણ થઈને ઉભા રહેજો મારી સામે. ભગવાન રોકાયા. ઉત્તરાયણના પવિત્ર કાળમાં દાદા ભીષ્મ પાસે ગયા. દાદા ભીષ્મને જેને પ્રાર્થના કરી, દાદા તમારા કાળને બોલાવી દો, હવે મૃત્યુને બોલાવી દો. દાદાએ કીધું કે પ્રભુ હજી મારું મરણ નહીં આવે. કેમ? તો કે મારે હજી એક દીકરી કુંવારી છે અને એના લગ્ન ન કરી દઉં ત્યાં સુધી મને મરણ નહીં આવે. બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. દાદાએ તો આખું જીવન બ્રહ્મચર્યાશ્રમમાં પસાર કર્યું છે, એને તો લગ્ન કર્યા નથી, તો એને દીકરી કઈ? ત્યારે દાદા ભીષ્મ પોતાની બુદ્ધિરૂપી કન્યા ભગવાનની હારે પરણાવવાની વાત માંડે છે. ભગવાન મારી દીકરી મોટી થઈ ગઈ છે, લગ્ન કરવા જેવી છે, અને એના માટે મૂર્તિઓ મારે જોઈએ છે, પણ મને એમ લાગે છે તમે હાથ પકડો, તમે એને સ્વીકારી લો. તમે જો એને લગ્ન કરશો તો મને મારું મૃત્યુ આવી જશે. ઇતિમતિ રૂપકલ્પિતાવી તૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્નિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુ પ્રકૃતિમુપેયુષિ યદ્ભવ પ્રવાહ. ભગવાન મારી મતિરૂપી કન્યા, એનો હાથ તમે જાલો, તમારી હારે પરણાવી દો.
દાદા તમારી દીકરીને ગમું છું કે નહીં એ તો પૂછો ને. તમને તો ગમું છું, પણ તમારી દીકરીને ગમવો તો જોઈએ ને. ભગવાને પ્રશ્ન કર્યો તમારી દીકરીને ગમું છું કે નહીં. ત્યારે દાદા ભીષ્મે જવાબ આપ્યો, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રાંબરમ દધાને વપુરલ કકુલા વૃતાનનાબ્જમ વિજય સખે ભગવાન, આ સંસારની કોણ એવી સ્ત્રી હશે જે તમને પતિ બનાવવા માટે ના પાડી શકે? એક તો સૌથી પહેલી વાત, તમે હેન્ડસમ છો. દુનિયાની દરેક સ્ત્રીની ઈચ્છા હોય મારો ઘરવાળો હેન્ડસમ હોવો જોઈએ, ભલે પછી સાંજે 6:30 બેન્ડ વળી જતો હોય, હેન્ડસમ હોવો જોઈએ. ઘણા તો જેમ જેમ સમય જાય એમ રંગ બદલે, અને એમાં માણસ જે રંગ બદલે છે એવો તો રંગ કોઈ બદલતું જ નથી. ઘણાને દિયાથમાં રંગ બદલી જાય, હાવ બોલાય બાદ ન થાય. આ બાજુની જ ખબર નથી મને હજી, હું તો બીજા ગામની વાત કરું છું. અહીંયા દિયાથમાંની ખબર નથી આપણને, કેમ કે હું દિવસ આઠમાં અહીંયા કંઈક બારો નીકળ્યો નથી એટલે ખબર ન હોય. હાલના 8:15 તો આનંદ થઈ જાય છે, ઘરે જઈને જમવું ત્યાં 9:30 થઈ જાય છે, અમારી મીટિંગ પૂરી થાય તો 12:30 થઈ જાય છે. હું રાત્રે વાંચીને નવરો થાવ તો 2:30 વાગી જાય છે. પાછું સવારમાં ઉઠીને નીકળી જાઉં છું. સવારે તો રંગ બદલતું નથી કોઈ. પ્રભુ, તમારાથી આ સંસારમાં સુંદર કોણ હશે? બીજું, તમારા જેવી સંપત્તિ આ સંસારમાં કોની પાસે હશે? તમારા જેવું શૌર્ય આ સંસારમાં કોની પાસે હશે? તમારા જેવી કરુણા આ સંસારમાં કોની પાસે હશે? તમારા જેવો આ લુક કોની પાસે હશે? તૈયાર થવાનું શીખવું હોય ને તો કૃષ્ણ પાસે અદ્ભુત તૈયાર થાય છે. ભાત ભાતના ઘરેણાઓ પહેરે છે, ભાત ભાતની પાઘડીઓને ધારણ કરે છે. આના જેવો શિંગાર કોઈનો નહીં. જેટલો શિંગાર થાય એટલો ઓછો પડે. તો તમારા જેવો સંસારમાં છે કોણ? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, સૂર્યના રંગ જેવું પીતાંબર જેણે પહેર્યું છે. પ્રભુ, મારી મતિરૂપી કન્યાનો હાથ તમે સ્વીકારો. આવા 11 શ્લોક છે વાલા ભક્તજનો. કેટલા? 11 શ્લોક છે.
અને સૌથી મોટી વાત પ્રભુ તમારી એ ગમે છે કે તમે બીજાની લાજ રાખવાવાળા છો. જેની પાસે કથા કીર્તનની બુક છે ને એ પેજ નંબર 105 કાઢો અને શ્લોક નંબર 6 લાવ્યા છો બુક? કેટલા લોકો આવ્યા બુક? જેને પણ સ્ટોરેથી બુક લીધી છે ને એ લોકો મેં હજી આજે પ્રાર્થના કરું છું, જ્યારે કથામાં આવો ત્યારે બુકને સાથે લઈને આવજો. 6 નંબરનો શ્લોક 105 પેજ ઉપર. સ્વનિગમમપહાય મત પ્રતિજ્ઞા મૃતમધિકર્તુમવપ્લુતો રથસ્થ ધૃતરથચરણોભ્યયાત ચલદ્ગુર હરિરિવહન્તુમિભં ગતોત્તરીય. ભગવાન સૌથી મોટી વાત એ એમને ગમી છે કે તમે એક પ્રતિજ્ઞા કરી હતી કે હું હથિયાર હાથમાં નહીં લઉં, અને મારી પ્રતિજ્ઞા હતી કે વાસુદેવ કરચક્ર હાથ નવ ધરે તો તુમકો મુખ ના દિખાવું, લાજત હે મેરી ગંગા મૈયા શાંતનું સુત ના કહાવું. મારી તમારી પ્રતિજ્ઞા હામી હતી, તમે હાથમાં હથિયાર નહીં લો. મેં એવું કીધું હું તમારા હાથમાં હથિયાર લેવડાવીશ, અને એ સમયે તમે મારી પ્રતિજ્ઞા રાખવા માટે થઈ અને તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી પ્રભુ. એટલા માટે મારી મતિરૂપી કન્યાને તમે પસંદ છો, તમે બીજાની લાજ રાખવાવાળા છો. ભગવાન પ્રાર્થના કરું છું મારી આ બુદ્ધિનો તમે સ્વીકાર કરી લો, મારી બુદ્ધિ તમારા ચરણાગ્નિમાં લાગે ને એવી કૃપા કરી લો. અને પછી દાદા ભીષ્મનું મન ભગવાનમાં લાગી ગયું, બુદ્ધિ ભગવાનમય બની ગઈ. ત્યારે એ સમયે દાદા ભીષ્મને ભગવાને મુક્તિ આપી છે. ભીષ્મને મુક્તિ આપી એની કથા બતાવી. પરમાત્મા દ્વારિકા જવા માટે તૈયાર થયા. પ્રભુ જ્યારે દ્વારિકા જાય છે, અર્જુન સાથે ગયા છે. આ બાજુ અત્યાર સુધી પરમાત્માએ રથ ચલાવ્યો, હવે અર્જુન રથ ચલાવે છે. પણ હું તો તમને એટલું કહું છું કે આપણા જીવનનો રથ ભગવાનને ચલાવવા આપી દેવો. આ દુનિયામાં ગાડી ગમે તેટલી મોંઘી હોય ને એ અગત્ય નથી, પણ ડ્રાઈવર કેવો છે ને એ બહુ મહત્વનું છે.